છું ધ્વનિ। ગાંધીનગરના દહેગામ તાલુકાના બહિયલ ગામે 24મી સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે બે સમુદાયના લોકો વચ્ચે ગરબા દરમિયાન પથ્થરમારાની ઘટના બની। નવરાત્રીના ગરબા સમયે શરૂ થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ લીધું, જેમાં ટોળાએ ગાડીઓના કાચ તોડ્યા અને દુકાનોને આગચંપી કરી હતી। આ ઘટનાથી ગામમાં અજંપાભરી સ્થિતિ સર્જાઈ હતી। પરિસ્થિતિ કાબૂમાં લેવા ગાંધીનગર એસપી સહિત પોલીસ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો, તેમજ 60 લોકોને રાઉન્ડ અપ કરાયા છે। પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે। તો અત્યારે હાલ અજંપાભરી સ્થિતિ જોવા મળી રહી છે। ગરબા દરમિયાન પથ્થરમારાની ઘટના ગાંધીનગરના દહેગામ તાલુકાના બહિયલ ગામનો આ બનાવ 24મી સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે બે સમુદાયના લોકો વચ્ચે ગરબા દરમિયાન પથ્થરમારાની ઘટના બની હતી। નવરાત્રીના ગરબા સમયે શરૂ થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ લીધું, જેમાં ટોળાએ ગાડીઓના કાચ તોડ્યા અને દુકાનોને આગ ચાંપી। આ ઘટનાથી ગામમાં અજંપાભરી સ્થિતિ સર્જાઈ હતી। પરિસ્થિતિને કાબૂમાં લેવા ગાંધીનગર એસપી સહિત પોલીસ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા અનિલ અમારી સાથે જોડાઈ ગયા છે। અનિલ, નવલી નવરાત્રીનો પર્વ, અલગ અલગ જગ્યાએ ગરબાનું આયોજન, અને ત્યારે દહેગામ તાલુકાના બહિયલ ગામે બે સમુદાયના લોકો વચ્ચે બબાલ થાય છે। વાત પથ્થરમારા, દુકાનોમાં આગચંપી સુધીની નોબત આવે છે, શું વિગત? ધ્વનિ, જે રીતે માહિતી મળી રહી છે ત્યાં લોકલ પત્રકારો સાથે વાત કરતા એ રીતે ખબર પડે છે કે કાલે બપોરે પણ બે સમુદાયો વચ્ચે થોડી બબાલ થઈ હતી। બબાલનું મુખ્ય કારણ હતું કોઈ એક ધાર્મિક પોસ્ટ, જેને લઈને સામસામે બોલાચાલી થઈ હતી। પણ જે કાલે બપોરના સમયમાં જ જે લોકલ લોકો હતા, આગેવાનો હતા, તેમણે બીજ બચાવ કર્યું હતું અને મામલે થાળે જે પાડવાનો પ્રયત્ન કર્યો હતો। મામલો એવું કહેવાય છે કે થાળે પડી ગયો હતો, પણ સાંજના સમયની અંદર એ વાતો અંદર ચાલુ રહી, જે એકબીજાને જવાબ આપવાનો, અને પછી જે બીજો ટોળો હતો એણે સામેથી જ્યારે શરૂ થવાનું હતી, માતાજીની આરતી શરૂ થવાની હતી અને ગરબા જે શરૂઆત થવાના હતા, એની પછી જ તાત્કાલિક જ એ પથ્થરમારો, જે કાકરી ચાળો શરૂ થયો અને પછી પથ્થરમારો એને પછી શરૂ થયો। એના પછી જોતામાં જ બંને સામસામે પથ્થરમારો થયો, દુકાનોની આગચંપી થઈ, 3 વાહનોને સળગાવી દેવામાં આવ્યા અને કેટલાક જે સીસીટીવી આવ્યા છે એની અંદર તો દુકાનો તોડીને લૂંટતા પણ લોકો દેખાઈ રહ્યા છે। પોલીસ ઘટના સ્થળે રાત્રે પહોંચે છે, સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લે છે અને કોર્ડન કર્યા પછી અત્યાર સુધી 60 લોકોની અટકાયત કરાઈ છે, જેમાંથી 20ની તો પુષ્ટિ કરી દેવાઈ છે કે આ લોકો પથ્થરમારામાં સામેલ હતા। એસપીની માનીએ તો એમનું કહેવું છે કે સુબ્રમણ્યમ પોલીસનું કે અત્યારે મામલો જે થાળે પાડવામાં લોકલ લોકોની મદદ લેવામાં આવી છે, મામલો થાળે છે, અજંપા જેવી સ્થિતિ છે। પણ આ ઘટના કેમ આવી ઘટી અને કાલે બપોરે એક્ઝેક્ટલી કયા પ્રકારનું ધાર્મિક પોસ્ટ છે તે વાયરલ કરવામાં આવ્યું છે અને એના કારણે જ આ તમામ ઘટના થઈ છે, તો એના માટે કોણ જવાબદાર છે, એના માટે સાયબરની જે ટીમ છે એ અત્યારે તપાસ કરી રહી છે કે કોના મોબાઈલથી કે કોના હેન્ડલથી આ તમામ વસ્તુઓ થઈ છે અને પછી એના પછી તપાસ કરશે। પણ મૂળ ઘટના એ છે કે જ્યારે ધાર્મિક તહેવારો થતા હોય ને આવા પ્રકારની છમકલા થાય કે આવા પ્રકારની આગચંપી થાય તો માહોલ ખરાબ થવાનું સંભાવના હોય છે અને આવા વિડીયો જે છે એ, કારણ કે હવે આપણે નેટની દુનિયામાં છે, ઇન્ટરનેટની દુનિયામાં છે, તો તાત્કાલિક સોશિયલ મીડિયામાં આવા પ્રકારના વિડીયો જે છે એ વાયરલ થતા હોય છે અને કેટલાક આની અંદર જ કેટલાક જે હિતશત્રુ હોય છે કે કેટલાક કટ્ટરવાદી હોય છે એને ખોટી રીતે પ્રચારિત કરીને મામલો માત્ર એક જગ્યાથી લઈને આખા ગુજરાતમાં કે આખા દેશમાં કેવી રીતે ફેલાય તેના માટેના પ્રયત્ન કરતા હોય છે અને એટલા માટે જ પોલીસ અત્યારે આવા હેન્ડલ ઉપર પણ નજર રાખી રહી છે કે કોઈ ખોટી રીતે આવા વિડીયોને ધાર્મિક માનસિકતા અને ધાર્મિકતા સાથે જોડીને કોઈ ગંભીર વસ્તુઓ પોસ્ટ ના કરે, જેનાથી બીજી જગ્યાએ બીજા સ્થળો આનો માહોલ ખરાબ થાય। પોલીસની વાત એટલી છે અત્યારે કે તપાસ કરી રહ્યા છે, 20 લોકોની જે છે એ અટકાયત સીધી રીતે કરાઈ છે, જેની ઓળખ થઈ ગઈ છે વિડીયોના માધ્યમથી કે અલગ અલગ પ્રકારના જે સોશિયલ મીડિયા પર વિડીયો પથ્થર મારતા કે વાયરલ થયા છે એના આધારે લોકલ સ્તરે પણ પૂછપરછ થઈ રહી છે કે કયા વ્યક્તિઓ કોણ અને કયા સંજોગોમાં તમામ વસ્તુઓ થઈ છે। અત્યારે એટલું જરૂરથી કહી શકાય છે કે બહિયલની અંદર માહોલ જે છે એ શાંતિ તો છે પણ એ અજંપાભરી શાંતિ છે, એટલા માટે જે લોકલ આગેવાનો છે બંને તરફના એ બંનેને બોલાવીને મામલો શાંત પાડવાનો પોલીસ
પૂરેપૂરા પ્રયત્ન કરી રહી છે જેથી સમગ્ર જે તહેવાર છે એની અંદર કોઈ પ્રકારનું કાકડી ચાળું ન થાય અને આ ગુજરાતની શાંતિને ડહોળવાનો પ્રયત્ન ના થાય. ધ્વનિ. જી બિલકુલ અનિલ, જે રીતે એક પોસ્ટ કરવામાં આવે છે અને ત્યાર પછી સ્થિતિ વણસતી જોવા મળે છે, બપોરે ચમકલું થાય છે, ફરી એકવાર અહીંયા વિવાદ સામે આવે છે અને પરિસ્થિતિ બેકાબુ બની જાય છે, ત્યારે શું લાગે છે કે આ પ્રકારની પોસ્ટ અથવા તો જે ઇઝીલી અવેલેબલ વસ્તુ છે, ઇન્ટરનેટ પર આપણે સ્ટોરી મૂકી દેતા હોઈએ છીએ, પોસ્ટ કરી દેતા હોઈએ છીએ, તો એની પર કાબુ લાવવો હવેના સમયમાં જરૂરી બની ગયું છે? ખાસ કરીને તમે જુઓ, જ્યારે પણ કોઈ પણ પ્રકારની ધાર્મિક આવા તહેવારો આવે છે ત્યારે એક નેરેટિવ સેટ કરવામાં આવતો હોય છે એક નિશ્ચિત લોકો માટે અથવા નિશ્ચિત ધર્મ માટે. અત્યારે તમે જુઓ કે વિશ્વ હિન્દુ પરિષદ છે એ બધી જગ્યાએ ફરી ફરીને ગરબાઓમાં એક નિશ્ચિત સમાજના લોકોને શોધે છે, કામ કરવા લોકોને શોધે છે કે અહીંયા કામ તમે ન કરી શકે, અથવા બેન્ડમાં કોઈ તબલા વાદક કોઈ વ્યક્તિ જો બીજા અન્ય ધર્મનો તો એને તમે કાઢો, આયોજન જમવાની વ્યવસ્થા કે નાસ્તાની વ્યવસ્થા કે સ્ટોલની વ્યવસ્થા તમે એને કાઢો. એટલે આ તમામ પ્રકારના વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને પબ્લિક ડોમેનમાં છે અને પોલીસ કશું નથી કરી રહી, કારણ કે એ વિશ્વ હિન્દુ પરિષદ કે જે રેડિકલ સંસ્થાઓ છે એની સાથે જોડાયેલી છે. સ્વાભાવિક છે આવી રીતે બીજી જે કોમો છે એની અંદર પણ લોકો છે જે લોકો રેડિકલ માઇન્ડ સાથે સંકળાયેલા હોય છે અને એને કઈ રીતે શાંતિમાં અવ્યવસ્થા કઈ રીતે ઊભી કરવામાં આવે, અશાંતિ કઈ રીતે ઊભી કરવામાં આવે, કારણ કે સોશિયલ મીડિયાને કંટ્રોલ કરવું એ કોઈ સામાન્ય, તમારી પાસે એના માટે ખૂબ મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ તો જ તમે આવા લોકો ઉપર કંટ્રોલ કરી શકો છો. એક વિડીયો અહીંયાથી કેવી રીતે એનું મેનિપ્યુલેશન કઈ રીતે થઈ શકે છે એ તંત્રને પણ ખબર નથી હોતી, પણ તેની અસરો જે છે એ મલ્ટિપલ થતી હોય છે, માનસિક રૂપથી થતી હોય છે અને જે કટ્ટરવાદીઓ છે કોઈ પણ પક્ષના હોય એનો દુરુપયોગ કરતા હોય છે. અને આનો જે લાભ છે એ કયા ઉદ્દેશથી એ કરવામાં આવી એ પોસ્ટ અને કોના માટે કરવામાં આવી હતી, શું આનો ઉદ્દેશ આ જ હતો કે પથ્થરમારો થાય અને આખા ગુજરાતની અંદર તમામ જગ્યાએ વસ્તુઓ થાય? આ તમામ પ્રકારની ઘટના તપાસનો વિષય છે, પણ આ તપાસ ફ્રી એન્ડ ફેર થાય, પોલીસ કોઈ માનસિક દબાણમાં ના આવે, એ તમામ વસ્તુઓ જોવાની હોય કે એક વર્ગ માટે જો એના મનની અંદર કોઈ વિશેષ દુર્ભાવના હોય તો સ્વાભાવિક છે કે પોલીસ પોતાની રીતે તમામ પ્રકારની વસ્તુઓ કરવાની છે, પણ હજુ તો આ તપાસનો વિષય છે, તપાસમાં પોલીસ શું ખુલાસો કરે છે એ જોવા જેવી બાબત રહેવાની છે. જી બિલકુલ, નવરાત્રિના પર્વ દરમિયાન આ પ્રકારની ઘટના, અને આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે રથયાત્રા હોય ત્યારે પણ આ જ પ્રકારની પથ્થરમારાની ઘટનાઓ પણ સામે આવી છે, ત્યારે આ પ્રકારની ઘટનાઓ ક્યારે અટકશે તે એક સવાલ છે. આભાર અનિલ સમગ્ર માહિતી આપવા બદલ.